નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા, જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પુરાયો હતો। વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 2 દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મૂકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેર વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે। ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવતા વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા, જે પાંજરામાં મારણનો શિકાર કરવા આવેલ દીપડો આજ રોજ સવારે પાંજરે પુરાયો હતો। વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।